નમસ્તે મિત્રો, શું તમે પણ આગામી ગ્રામ સેવક 2025-26ની પરીક્ષામાં ટેકનિકલ વિભાગમાં 100% સ્કોર કરવાનું સપનું જોઈ રહ્યા છો? જો હા, તો આ વિડીયો તમારા માટે જ ગેમ ચેન્જર સાબિત થશે. કારણ કે મિત્રો, હવે પરીક્ષાનું સ્તર બદલાયું છે, જેથી માત્ર જૂના પ્રશ્નો ગોખવાથી નહીં સિલેક્શન થાય. એટલે જ આપણે ખાસ માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા 1300+ પ્રશ્નો ટેકનિકલ MCQ માસ્ટર બેંક તૈયાર કરી છે. આ માત્ર પ્રશ્નો નથી, પરંતુ કૃષિ માર્ગદર્શિકાના આધારે તૈયાર કરેલું એક શ્રેષ્ઠ પરીક્ષામાં મટીરિયલ સાબિત થઈ શકે છે અને સારા લેવલની પ્રેક્ટિસ પણ થઈ શકે છે તમને પ્રશ્નની. તો જોઈએ આપણે પ્રશ્ન કઈ રીતે બનાવ્યા છે, પ્રશ્નની ભાષા કેવી છે, પ્રશ્નનું લેવલ કઈ રીતનું હોઈ શકે છે આગામી પરીક્ષામાં, એ બાબતોનું વિશ્લેષણ પણ કર્યું છે. તો CBRT પરીક્ષાથી આપણી પરીક્ષા લેવાશે, તો એમાં જે પ્રશ્નો આપ્યા છે એમાં પ્રશ્નોની સાથે ટૂંકી સમજૂતી પણ આપી છે કે જવાબ આ કઈ રીતે આવ્યો. અને આ પ્રશ્ન બેંક તૈયાર કરવાના મુખ્ય મુદ્દાઓ જે છે, એક તો ક્વિક રિવિઝન થઈ શકે, લાંબા વિધાનવાળા પ્રશ્નો પણ છે, ટેકનિકલ પરિભાષા એટલે કે પરીક્ષામાં જે ભાષામાં પ્રશ્નો પૂછાય છે એ ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ઉચ્ચ સ્તરીય વિધાનની ચકાસણી એટલે જો કોઈ વિધાનવાળા પ્રશ્ન પણ આવે છે તો એને પણ તમે સરળતાથી હલ કરી શકશો. જોડકા સ્વરૂપે ફેક્ચ્યુઅલ માહિતીને કવર કરવાની પ્રયત્ન કરીએ છીએ. જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, સીધી ફેક્ચ્યુઅલ બેઝ પર માહિતી આવી શકે છે. તો આ બધોના પ્રશ્નોનો આપણે પ્રેક્ટિસ કરીશું. તેનાથી આપણા કોન્સેપ્ટ ક્લિયર થશે અને ફેક્ચ્યુઅલ ડેટા ઝડપથી યાદ થઈ જશે. અને ખાસ એ કે આગળના જે PYQs છે એનું સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે કે કેવા પ્રશ્ન પૂછાયા છે, કઈ રીતે પૂછાયા છે, ક્યાંથી પૂછાયા છે. તો આ ક્વેશ્ચન બેંકમાં બે ભાગ છે, ભાગ 1, ભાગ 2. ભાગ 1માં 30થી 66 પ્રકરણો છે અને ભાગ 2માં 1થી 29 પ્રકરણો કૃષિ માર્ગદર્શિકાના. જો તમે કૃષિ માર્ગદર્શિકા વાંચી હશે તો તમને આઈડિયા હશે કે આખી 300+ પેજની એ બુક છે, PDF છે. તો તમે એને ઓછા સમયમાં વધારે કઈ રીતે કવર કરી શકો. તો પરીક્ષામાં આપણે હંમેશા 20-80ના રેશિયો મુજબ ચાલીએ, એનાથી આપણને વધારે ફાયદો થાય છે. એટલે કે 20% મહેનત કરીને 80% સિલેબસ કવર કરવાનો. એનાથી શું થાય, ઓછા સમયમાં વધારે આપણે વસ્તુઓ કવર કરી શકીએ, જે આપણને પરીક્ષામાં સીધી કામ આવી શકે. અને પછી એ 20% મહેનત આપણે 80% માર્ક્સ લાવી દે, ત્યારે આપણે બાકીનું 80% કામ જે 20% માર્ક્સ આપે છે આપણને, એના પર ધ્યાન આપીશું. બધી જગ્યાએ બધું સિલેબસ કવર થઈને કરી નથી શકવાના આપણે, જેથી કરીને આ 20-80નું ફોર્મ્યુલા સૌથી બેસ્ટ રહે છે કોઈ પણ પરીક્ષામાંથી. અને જે ભાગ 1 છે એ સૌથી વધારે સ્કોરિંગ વિભાગ છે. PYQને એનાલિસિસ કર્યું હોય તો એમાં સૌથી વધારે સ્કોરિંગ વિભાગ આ છે, 30થી 66 પ્રશ્નો. તમે તમારે સિલેબસ લઈને પણ જોઈ શકો છો કે કયા ટૉપિક્સ આવે છે, કયા ટૉપિક્સ નથી આવતા. મેં તો મારા એનાલિસિસ મુજબ મૂક્યું જ છે, તમે પણ તમારી રીતે જોઈ શકો છો. ભાગ 2 એમાં પાયાના સિદ્ધાંતોની મૂળભૂત માહિતી આપેલી છે. તો ભાગ 1માં જે સૌથી વધારે સ્કોરિંગ સબ્જેક્ટ છે, જે સૌથી વધારે પૂછાય છે, જમીન અને એનું શોષણ, જળ ટેકનોલોજી, પાક સંરક્ષણ, નિકાસ અને એન્જિનિયરિંગ, ઓજારો, ફર્ટિલાઇઝેશન, ડ્રેનેજ મેનેજમેન્ટ સિસ્ટમ, નીંદણ નિયંત્રણ કઈ રીતે કરી શકાય, એ બધું ભાગ 1માં આપણે કવર કર્યું છે. અને ભાગ 2માં જોઈએ તો કૃષિના પાયાના પાકના ઉત્પાદન અને સંશોધનો, જેમ કે કૃષિ અને પાક વિજ્ઞાન, આપણા જે 8 આબોહવાકીય ઝોન છે એ, બાગાયતી અને નૂતન ખેતી, હાઇડ્રોપોનિક્સ,
પછી સંકલિત અભિગમો, સજીવ ખેતીની પોલિસી 2015, આકસ્મિક પાક આયોજન, આ બધાને સમાવેશ કરતા પ્રશ્નોને મેં આવરી લીધા છે. એ પણ આગળના પીવાયક્યુઝનું એનાલિસિસ કરીને. અને જો તમે આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો, એની જવાબની સાથે આપેલી સમજૂતીઓને ધ્યાનથી કરશો, તો ચોક્કસ તમને સફળતા થવાના ચાન્સીસ વધી જશે. તો જોઈએ આપણે હવે કઈ રીતના પ્રશ્નો છે, કઈ રીતનું માળખું છે. ભાગ 1, પ્રકરણ 30થી લઈને પ્રકરણ 66 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં આ પ્રકરણોમાંથી મેક્સિમમ પ્રશ્ન હશે. અગાઉની પરીક્ષાનું વિશ્લેષણ કરતાં જે માહિતીઓ મળી છે, જે એનાલિસિસ કરતાં જે ડેટા મળ્યો છે, એ મુજબ આ પ્રકરણોનું મહત્ત્વ વધારે છે. જમીન અને વિજ્ઞાન સંરક્ષણ, તો આ રીતે પ્રશ્ન હશે કે કૃષિ વન વિદ્યા મુખ્યત્વે શેના દ્વારા જમીનનું ધોવાણ અટકાવે છે? રાસાયણિક સ્થિતિકરણ, વનસ્પતિ આવરણ, ઊંડું ખેદાણ, પ્લાસ્ટિક મલ્ચિંગ. તેનો સાચો જવાબ છે વનસ્પતિ આવરણ, વેજીટેટિવ કવર. હવે સમજૂતીના ભાગરૂપે આ રીતે ટૂંકી સમજૂતી આપી છે. વૃક્ષ અને પાકો દ્વારા પૂરું પાડવામાં આવતું વનસ્પતિ આવરણ જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે. અને જમીનમાં પાણીના અંતઃસ્યદનમાં સુધારો કરવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? એનો જવાબ છે મિલ્ચિંગ. સમજૂતી: મિલ્ચિંગ દ્વારા જમીનની છિદ્રાળુતા જળવાય છે અને પાણીના અંતઃસ્યદનમાં સુધારો થાય છે. તો આ રીતના પ્રકરણ હશે. પ્રકરણની નીચે એના પ્રશ્ન હશે, એનો જવાબ અને એની સમજૂતી. આ રીતે આપણે જે 30થી 66 પ્રશ્નો છે એ રીતે એને વારાફરતી કવર કરી લીધા છે. અને એમાં પ્રશ્નની અલગ અલગ જે રીતે CBRT પરીક્ષામાં પૂછાય છે પ્રશ્નો, તે રીતના પ્રશ્નો મેં કવર કર્યા છે. જેમ કે આ વિધાનવાળા પ્રશ્નો છે. આપણે આગળ જોયા આ ફેક્ટ બેઝ પ્રશ્નો, જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન લીધા છે. ખાલી જગ્યાવાળા ફેક્ટ બેઝ આધારિત, વ્યાખ્યા આધારિત વાળા પ્રશ્નો પણ લીધા છે. એટલે આગળના પ્રશ્નપત્ર CBRT અનુસાર જે પ્રશ્નપત્ર લેવાયું છે આગળનું ગ્રામ સેવકનું, એને આધીન જ પ્રશ્નો તૈયાર કર્યા છે, જે ખૂબ મહત્ત્વના સાબિત થશે. ભાગ 2, પ્રકરણ 1થી 29. આ પ્રકરણો પણ મહત્ત્વના છે, જેમાં કૃષિ ક્ષેત્ર ગુજરાત, રોકડિયા કથોડિયા પાક, બેબીકોર્ન, કૃષિ પેશી સંવર્ધન યોગ્યતા, મધનું ખેતીકરણ, સેન્દ્રિય ખેતી દ્વારા પર્યાવરણ સુરક્ષા, આ બધા ટોપિકોનો સમાવેશ છે. એમાં પણ મહત્ત્વની માહિતીઓ જોડકા સ્વરૂપે, જે ફેક્ટ બેઝ આધારિત તમને યાદ રાખવામાં ખૂબ મદદરૂપ થશે, અને એને આધારિત સમજૂતી. તો આ રીતનું ક્વેશ્ચન તૈયાર કરવામાં આવે છે. આ ફોર્મેટમાં પણ જે પ્રશ્ન પૂછાય છે એ આધારિત મેં પ્રશ્નો લીધા છે, ફેક્ટ બેઝ આધારિત. જોઈ શકો છો મિત્રો, તમે આ રીતે પ્રશ્નો લીધા છે. અને આ PDF હું મારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ, જેથી કરીને તમારે વધારે માહિતી માટે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તમે ટેલિગ્રામ ચેનલમાં કોઈ પણ જગ્યા પર @KMPatel14 લખીને એન્ટર કરશો એટલે આ લિંક હાઇલાઇટ થઈ જશે, અને ત્યાંથી જ તમે ડાયરેક્ટ મારી ટેલિગ્રામ ચેનલ પર આવી શકશો. ત્યાં તમને બધી માહિતી મળી જશે પ્રશ્નોની, અને એક થિયરી આધારિત શોર્ટ્સ નોટ્સ પણ તૈયાર કરી છે, જે તમને ક્વિક રિવિઝન માટે ખૂબ મદદરૂપ થઈ શકશે. તે પણ આ પ્રશ્નોને આધારિત જ છે. કૃષિ માર્ગદર્શિકાના આધારિત જે સિલેબસના ટૉપિક છે એ મુજબ. એ શોર્ટ નોટ્સ પણ તમે આગળના વિડીયોમાં જોઈ હશે.
અને એની વધારે માહિતી જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં છે જ, જેથી કરીને તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાશો તો વધારે માહિતી મળશે. અને મને કોઈ પણ માહિતી ગ્રામસેવક બાબતે જોઈતી હશે તો તમે સીધો સંપર્ક મને ત્યાં કરી શકશો, જેથી કરીને આપને પૂરી મદદરૂપ બની શકીશ. ખાસ કરીને આખી પીડીએફની ડેમો જોવા માટે તમે ચેનલમાં જોઈન થઈ જાઓ અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ તમારા ગ્રામસેવક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડો, જેથી એ લોકોને પણ સફળ થવામાં મદદ થઈ શકે. અને આવી જ માહિતીઓ માટે જોડાયેલા રહો. કેએમ પટેલ યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ જોડે. હવે આગળના વિડીયોમાં મળીશું. થેન્ક યુ.